સુરત શહેરમાં અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, ત્યારે ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા પણ મહાનગરપાલિકાના અધિકારીઓ બિલ્ડર સાથે સાટાઘાટ કરીને અનેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ઊભા કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ ગેરકાયદેસર બાંધકામ થતા હોવાની એક ફરિયાદ સુરત મહાનગરપાલિકામાં થઈ છે। સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા બિલ્ડરો સાથે સેટિંગ કરીને અનેક જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી રહી હોવા છતાં પણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી કરવાના આદેશો ક્યારે આપશે તે જોવું રહ્યું, કારણ કે અગાઉ પણ ગેરકાયદેસર બાંધકામને લઈને સુરતમાં તક્ષશિલા જેવી અગ્નિકાંડની ઘટના બની ચૂકી છે। ત્યારે શું મહાનગરપાલિકા હજુ કોઈ આવી ઘટનાની રાહ જુએ છે કે પછી તાત્કાલિક એક્શનમાં આવી ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ક્યારે કરશે તે જોવું રહ્યું। સુરતના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ભૂતકાળમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવા બાબતેની ફરિયાદો થઈ છે, પરંતુ શાસક પક્ષ પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં સક્ષમ ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બેફામ બનેલા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું। નામ જય રસન ટેલર છે। સુરત શહેર સેન્ટ્રલ ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામ થાય છે। રાજકોટ જેવી તક્ષશિલા જેવી સચિન જેવી દુર્ઘટના બનશે તેમાં આ ગાંજાવાલા ભોગતિયા સાહેબ જવાબદાર રહેશે। આ નરેશ કલ્ચર અમને કહે કે અમે નોટિસ આપી, અહીંયા પેન્ટ હાઉસ 6 માલા બનાવે ને પેન્ટ હાઉસ બનાવે, ગેરકાયદેસર કોઈ પાર્કિંગ નથી 4 વ્હીલનું। આ ગાંજાવાલા સાહેબ સેટિંગ કરે છે, સાંજે 5 વાગ્યા પછી કોઈ મુલાકાતીને નથી મુલાકાત આપતો અને બિલ્ડરો જોડે સેટિંગ કરે છે। અહીંયા આર્કોલોજીની બાજુમાં અંકિત કરીને છે, અહીંયા આર્કોલોજીની દિવાલ તોડીને બનાવેલું છે, 7 માલા લગર બનાવેલું છે। ત્યારે પણ અમે અરજી આપેલી, તે પણ અરજીનો નિકાલ નહીં આવ્યો ને લોકો જે પૈસા આપે તેમનું તોડતા નથી ને નથી આપતા તેમનું તરત જ એક જ દિવસમાં તોડી નાખે છે। આ નરેશ કલ્ચર રાજેશ ગાંજાવાલો ને ભોગતિયા સાહેબ બિલકુલ સેટિંગ કરે છે ને મારી પાસે પુરાવા સેન્ટ્રલ ઝોનના ગેરકાયદેસરના એટલા બધા પુરાવા છે કે હું પુરાવા રજૂ કરીશ ને હું હાઈકોર્ટમાં આ મેટર લઈને જઈશ। કોઈની પાસે પ્લાન નથી, જૂની બિલ્ડિંગો પેન્ટ હાઉસો બનાવે છે, પાર્કિંગ નથી 4 વ્હીલના, એટલે આના જવાબદાર રાજેશ ગાંજાવાલા એ જે મોટો સેટિંગ બાદ છે એ પૈસા કમાવામાં રસ છે ને એને બાંધકામ દૂર કરવામાં રસ નથી। 2 વર્ષથી કંઈ જાણતા નથી આ લોકો। ગેરકાયદેસર બાંધકામ છે મારા ઘરની બાજુમાં જ। કોણ નથી જાણી રહ્યો? હા, ગાંજાવાલા સાહેબ છે, બોકાજીયા સાહેબ છે, નરેશ કલ્ચર છે, આ લોકો કંઈ જાણતા નથી સાહેબ। અને જે બાંધકામ થયું છે એનામાં કેટલી લાપરવાહી દેખાય છે? આ તો કંઈ જાણતા જ નથી ને એ લોકો મને મોકલી દે છે ખાલી ત્યાં તમે જાઓ, અમે લોકો પછી તપાસ કરી લઈએ આમ કેવી છે। જે દુર્ઘટના બની છે હા, બધા રાજકોટ બનાવ જેવું બનેલું છે, આ સચિન બાજુ બનાવ બનેલા છે, કારણ કે અમારી બાજુમાં મિલકત છે અમારી, અમારે તો બનાવ બનશે તેની જવાબદારી કોણ? ગાંજાવાલા સાહેબ રહેશે। ગાંજાવાલા સાહેબ કયા ઝોનમાં ફરજ બજાવે છે? વોર્ડ નંબર 7માં આવે છે। તો એમના તરફે શું કહેવામાં આવી રહ્યું છે? ખાસ કરીને શું કહેવામાં કે એ લોકો જાણતા નથી, બીજું કંઈ નહીં। આ 2 વર્ષથી ધક્કાઓ ખવડાવ્યા કરે છે મને, કંઈ જાણતા નથી એ લોકો।